ડભોઈ તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા માટેનો માલસામાન લાવવા માટે કોઈ સાધન ના હોય, દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતું સ્ટ્રેચરનો માલસામાન લઈ જવા માટે ઉપયોગ થઈ રહ્યો છે। ડભોઈ તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલ 118 ગામના લોકો પોતાના ઈલાજ માટે આવતા હોય છે। આજરોજ દવાનો જથ્થો સરકારી હોસ્પિટલમાં આવતા લઈ જવા માટે ક્યાં કોઈ વસ્તુ ના હોય, કર્મચારીઓ દ્વારા સ્ટ્રેચર પર દવાનો જથ્થો જોવા મળી રહ્યો હોય ત્યારે સરકારી હોસ્પિટલ તંત્રની બેદરકારી જોવા મળી રહી છે। એમ કે સ્ટ્રેચર માત્ર દર્દીઓ માટે જ હોય છે, પણ અન્ય કામમાં પણ સરકારી હોસ્પિટલમાં ઉપયોગ કરી રહ્યા છે। જો ડભોઈની મોટી હોસ્પિટલમાં માલસામાન લઈ જવા માટે નાની હાથ લારી જેવા સાધનો હોવા જરૂરી છે।